તો મિત્રો અમે આવી ગયા છીએ અમારા નાના એવા પંખીના માળા જેવું રંગપુર ગામમાં અને અત્યારે જો આ ભાઈ મારી પાસે પરાણે વિડીયો બનાવરાવે છે. મિત્રો ગામડામાં આવીને એક વસ્તુ ખાસ અમારા માટે છે, મહત્વની થઈ જાય છે, એ વિડીયોનો સ્ટોક થઈ જાય. વિડીયો અમારે લોકેશન ગોતવા ન જવા પડતા. લોકેશન તો શું, પણ આજે અહીંયા રહેવાની જે મજા આવે ને આપણે સિટીમાં ના આવે. અને અહીંનો જે સનસેટ, આપણે સાપુતારા સનસેટ જોવા જઈએ ને, આ જે સનસેટ દેખાય ને આપણો અહીંનો ઓરિજિનલ સનસેટ, લોકો અહીંયા સનસેટ જોવા આવે. જો બે અને આ સનસેટ જોવો હોય ને તો ફ્રીમાં જોવા મળે. શું કેવું ભાઈ? બરોબર છે, ફ્રીમાં 1 રૂપિયો ખર્ચો નહીં. 1 રૂપિયાને ખર્ચો નહીં. આવી આપણે ગાયું જે આપણે સિટીમાં અત્યારે લુપ્ત થઈ ગઈ છે, કે ગાયું માટે આપણે રોટલા નાખવો હોય તો સિટીમાં ગાયું ગોતવા જવી પડે, અને આ ગાયું ગોતવા ન જવી પડે, આપણે સામે જ હોય, ડેલીમાં જ હોય. અને અમારા દીદી ક્યાં ગયા છે? દીદી સુરતથી આવ્યા છે, હવે જવાનું નામ નથી લેતા. તમારે જવું નથી હવે તમારા ઘરે? કેમ, શું વાંધો થાય? મજા આવે છે. કેમ, ઓલો ફ્રીમાં સનસેટ જોવા મળે છે એટલે? અચ્છા, તમને મજા આવે અહીંયા? અમને બહુ મજા આવે. બહુ મજા આવે. શું કરો? આ જો અત્યારે બેઠા બેઠા અમે નાની માન મોટી માના શ્રીફળ વધેરવી હતી, એના ટોપરા કાઢી બેઠા બેઠા. એવું છે? કેમ કે પ્રોગ્રામ છે આજે ચટણી બનાવવાનો? પ્રોગ્રામમાં એવું છે, હા, હવે આ લોકો એમ કહે છે કે તમે નાળિયેરના ટોપરા કાઢીને અને અમને આપો, અને અમે કે ઝીણા ઝીણા કટકા કરીને આપજો પાછા. એવું કોણ? અમારી મમ્મી કહે છે. આ ઈ તમારા માતુશ્રી કહે છે. ઢેબરા વણવાના છે? અચ્છા, આ દેશી ચૂલા વણવાના છે. ઠીક, એવું છે. હા હા, આ ગેસ ઉપર ઢેબરા વણવાનું, ચૂલામાં ઢેબરા વણવાનું કે ફેર આવે કે? જમીન આસમાનનો. અચ્છા, આમાં જે સ્વાદ આવે એવો ગેસ ઉપર ન આવે ને? ન આવે. તો અમારા મમ્મી અત્યારે ઢેબરા બનાવવાનું ચાલુ કરી દીધું છે. સાંજનો પ્રોગ્રામ છે અમારો ઢેબરા. અને આ અમારું ઘર છે. અહીંયા છે અમારે 2 મોટા વૃક્ષો, રાવણા છે, જાંબુડા, પછી આ છે સીતાફળી છે, પછી આ સરગવો, દેશી સરગવો જે આયુર્વેદમાં ઘણો ઉપયોગી છે. પછી આ છે જામફળીમાં જો અત્યારે અમારે પાણી ચાલુ છે આ કેરામાં, તો ચકલીયું નાય છે ઘણી. પાછળ અમે ગુવારને એવું આવેલું છે, આજે ફુવારા થાય છે, એમાં ચકલીયું ઘણી નાવા આવેલી. ત્યારબાદ અમારે પાછળ થોડોક વાડો પડેલો છે, જેમાં 2 કલમો આવેલી છે અને એક ચીકુડી. આ લીમડો, સિટીમાં અત્યારે શાકવાળા લીમડો ભેગો નથી આપતા, ને અહીંયા લીમડો જો. તો આ મોજ છે આપણા ગામડાની. તો શેર કરી દેજો આ વિડીયો એવા મિત્રોને જે ગામડું બહુ પ્રિય હોય અને દર ઉનાળામાં, દર દિવાળીએ ગામડે આવે ને ગામડા પ્રેમી હોય. આવજો.